તો સવાર સવારમાં મિત્રો સ્નેપચેટ ચાલુ કરીને મોઢું જોવા બેસી ગયા. ના સ્માઇલ તો દેખો મારી, લાગો છો ને હીરો જેવો. પછી આવી ગયો કિરીટભાઈની દુકાને. કિરીટભાઈ તો લાગે ફોનનું કામ કરે છે, કેમ કે એક ગ્રાહક માથા પર એને ઉભો છે તેમના. પછી હું નવરો બેઠો ગણવા લાગે બોક્સ, અને બોક્સ ગણતા ગણતા થાકી ગયો. તો પાછો ગયો કિરીટભાઈ પાસે. કિરીટભાઈ કરે છે ચાર્જિંગની પિન, અને આ ભાઈ એવી રીતે શરમાય છે જાણે તેને કોઈ છોકરો જોવા માટે આવ્યો હોય. અને પછી આ ભાઈ તો માઇક લઈને થવા લાગ્યો કે આ આઈટમ શું છે. અને આ ભાઈની દુકાનમાં તો લેમિનેશન કરતા જમીન ઉપર ડિઝાઇન છે અલગ. તમે આવી ડિઝાઇન કોઈ જગ્યા પર નહીં જોઈ હોય. પછી હું પણ બેસી ગયો ફોન રિપેર કરવા માટે, પણ કશું ખબર પડી નહીં. તે વિડીયો ઉતારવાનું ચાલુ કરી દીધું, અને એટલામાં જતી રહી રાઈટ, અને થઈ ગયો પંખો બંધ. પછી ગરમીમાં કંઈક મારું હાલત આવું થઈ ગયું, વગર પાણી વગર નહીં નાખ્યું. અને સ્માઇલ તો મોઢા પર રહેવી જ જોઈએ. પછી કિરીટભાઈ કંટાળીને આવી ગયા દુકાનની બહાર મસાલો ખાવા માટે, કેમ કે અંદર લાગી ખૂબ જ ગરમી. અને એટલામાં આવી ગઈ સરકારી બસ, જેને કોઈ જવું હોય એ ટ્રેન ટિકિટ લઈ લો. સવારમાં આ ભાઈને કોઈ છત્રી કહ્યું, 20 નોટ આખી આપી ફાટેલી. અને આ ભાઈ આવી ગયા ટેન્શનમાં કે આ નોટ કોને આપી મને. તે પછી આવી ગયા આપણા ખાસ મિત્ર રોહિતભાઈ, અને ક્યાં શું વાતો આવતા સાથે નીચે રમી ગયા. ભાઈ આટલું બધું શરમાવ છો? અને આ શું કિરીટભાઈને પડી ગયો દિલનો દરો. એક ને એક વાત રિપીટ કરે છે. કેમ છો મિત્રો? અને હવે આ ભાઈ પોઝ આપે છે એસ્ટેટિક. અરે વાહ, સાવ હીરાકડી બતાવી. દેવાને મળી ગઈ ફ્રૂટી પીવા માટે, દેવો થઈ ગયો ખુશ. અને કિરીટભાઈ કહે મને પણ પીવા લો, પણ ભાઈએ ખાતો મસાલો મારે ના પાડે છે. પછી મેં તો ફ્રૂટી પીતા પીતા બનાવી ગાલી એક સ્નેપ. લુક તો જોવો શું લાગે. મળીએ પછી આવે જ નેક્સ્ટ બાકાચીકીમાં.